નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સોળસુંબામાં એક પરિવારના સામૂહિક આપઘાતના ચકચારિત મામલે પોલીસને મોટી સફળતા મળી। ભારતીય જનતા પાર્ટીએ સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો। ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું। વલસાડ નગરપાલિકાએ ડિમોલિશન હાથ ધરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામના સોળસુંબામાં એક પરિવારના સામૂહિક આપઘાતના ચકચારિત મામલે પોલીસને મોટી સફળતા મળી છે। વલસાડ પોલીસે આ પરિવારના આપઘાત માટે જવાબદાર 4 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપીઓની ધરપકડ બાદ વલસાડ જિલ્લા પોલીસે એક મસમોટા સાયબર ક્રાઇમ છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। કોણ છે આરોપીઓ જેમના કારણે એક નિર્દોષ ગરીબ પરિવારે સામૂહિક આપઘાત કરવા મજબૂર થવું પડ્યું હતું અને શું હતું આખું કૌભાંડ, જોઈએ આ અહેવાલ। વલસાડ જિલ્લાના ઉમરગામના છેવાડે આવેલ સોળસુંબાના નીલકંઠ એપાર્ટમેન્ટમાં ગઈ 27મી તારીખે એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની એક ચકચારિત ઘટના બની હતી। પરિવારના મોભી શિવમ વિશ્વકર્મા, તેમની પત્ની આરતી અને 2 વર્ષના માસૂમ બાળકના આપઘાતના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ઘટના બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેમાં તપાસ દરમિયાન મૃતકે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી હતી। આ સુસાઇડ નોટમાં એક ટ્રેડિંગ કંપનીના સંજય પટેલ નામના એક એજન્ટનું નામ લખ્યું હતું। આથી મૃતક શિવમના પરિવારજનોએ આ ટ્રેડિંગ કંપનીના સંજય પટેલ નામના એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। આ ગણતરીના દિવસોમાં જ આ વિશ્વકર્મા પરિવારના સામૂહિક આપઘાતના મામલે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે FX ટ્રેડિંગ એજન્સી ચલાવતા સુરતના મોહમ્મદ અજમલ ઉસ્માન કાસમ ગરાણા, દાનિશ સલીમ ઉસ્માન શાહ, મોહમ્મદ જુનેદ ઉર્ફ નવાજ સાબિર સરદાર ખાન અને રાજકોટના શહેબાજ ઉમરભાઈ કાસમભાઈ માલવિયાની ધરપકડ કરી હતી અને તેમની ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। આરોપીની ધરપકડ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો, જે મુજબ મૃતક શિવમે સુસાઇડ નોટમાં જે સંજય પટેલ નામના આરોપીનું નામ લખ્યું છે તે વ્યક્તિની સાચી ઓળખ હકીકતમાં સંજય પટેલ નહીં પરંતુ સુરતનો સલ્લુ નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે, જેને ખોટું નામ ધારણ કરીને આ એજન્સીમાં શિવમ અને મિત્રોને મહિને 30% વળતર આપવાની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। જો કે ત્યારબાદ સંજય ઉર્ફ સલ્લુ દ્વારા છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું। આથી આર્થિક સંકળામણના કારણે મૃતક શિવમે પોતાની પત્ની અને 2 વર્ષના માસૂમ બાળક સાથે આપઘાત કર્યો હોવાનું બહાર આવતા પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે। ઝડપાયેલા આરોપીની આગવી ડબે પૂછપરછ કરતા પોલીસને એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। હકીકતમાં સુરતના મગદલ્લા રોડ પર રહેતા મોહમ્મદ અજમલ ગરાણાએ FX બુલિયન નામની ડુપ્લિકેટ ટ્રેડિંગ કંપની ચાલુ કરી હતી અને જેમાં રોકાણ કરાવવા મોહમ્મદ અજમલ ગરાણાએ માણસો રાખ્યા હતા। આ FX બુલિયન નામની ડુપ્લિકેટ ટ્રેડિંગ કંપની સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મહિને 30% વળતર આપવાની લાલચ આપીને લાખો રૂપિયાનું રોકાણ કરાવતા હતા। લાલચની આ જાળમાં ફસાયેલ જે લોકો રોકાણ કરતા હતા તેમના પૈસા આપીને અન્ય લોકોને ખોલાવેલા ખાતામાં જમા કરાવતા હતા અને આવા બેંકના ખાતા ભાડે રાખીને તેમને લાખો રૂપિયાનું લેનદેન કરીને રોકાણકારોના તમામ પૈસા ચાઉ કરી જતા હતા અને રોકાણકારોને 30%નું વળતર તો શું એક ફૂટી પાઈ પણ આપવામાં આવતી ન હતી। આથી મોહમ્મદ અજમલ ઉસ્માન કાસમ ગરાણા જેવા લેભાગુ લોકોએ પાથરેલી જાળમાં ફસાઈ રોકાણ કરતા શિવમ જેવા ગરીબ અને નિર્દોષ લોકો ફસાયા હતા અને તેઓએ પોતાની પરસેવાની કમાણી અને મરણમૂડી પણ ખોવાનો વારો આવતો હતો। આથી પોલીસે હવે આ મામલે આરોપીની આગવી ડબે પૂછપરછ શરૂ કરી છે અને આરોપીઓએ અગાઉ કેટલાક લોકો સાથે આવી રીતે છેતરપિંડી આચરી છે અને કેટલાક કૌભાંડ આચર્યું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આરોપી મોહમ્મદ અજમલ ગરાણા, દાનિશ ઉસ્માન શાહ, મોહમ્મદ જુનેદ ઉર્ફ નવાઝ સરદાર ખાન અને શહેબાજ ઉમર કાસમ માલવિયા
4 આરોપીઓ અત્યારે પોલીસના હાથે લાગ્યા છે અને મસમોટા કૌભાંડ માટે ડુપ્લિકેટ ટ્રેડિંગ એજન્સી ખોલી રોકાણકારોને લાખોનું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવીને લોકોના લાખો રૂપિયા ચાવ કરી જનારા ગેંગના કારનામાઓને અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપીઓની આગામી તપાસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી તેવી શક્યતા છે અને કૌભાંડમાં હજુ પણ અનેક લોકોના નામ બહાર આવવાની પણ શક્યતા જોવાઈ રહી છે. આજે જે મોભી છે શિવમ વિશ્વકર્મા એણે કુલ મળીને 85,000 જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એફએક્સ બુલિયન વેબસાઇટ ઉપર. સાથે સાથે એણે પોતાના મિત્રોને પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું હતું. એટલે કુલ મળીને 4 થી 5 લાખ રૂપિયાના મિત્રો સહિત એ લોકોએ રોકાણ કર્યા હતા. એફએક્સ બુલિયન જે વેબસાઇટ છે એ લોકો એક મહિનાની અંદર 30% રિટર્ન આપવાની લોભામણી જાહેરાતો આપતા હતા અને એની અંદર આ વ્યક્તિ ભોળવાઈ ગયો હતો અને એના પૈસા ડૂબી ગયા છે અને એના પૈસા પાછા આવશે નહીં. અને એ જે એજન્ટ હતો જે સંજય પટેલ, જે ખોટું નામ ધારણ કરેલું, જેનું સાચું નામ સલ્લુ છે, એ સલ્લુએ પણ એમના કોન્ટેક્ટ કરવાના બંધ કરી દીધા, જેથી કરીને એમને ધ્યાન આવી ગયું હતું કે અમારા પૈસા ખોટી વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ થયા છે અને પૈસા પાછા આવશે નહીં. અને ગરીબ માણસ હતો, એ પકોડીની સમોસાની લારી ચલાવતો હતો અને એની પત્ની પણ નાના કામ મજૂર કામ કરતી હતી. એટલે ગરીબ માણસના આટલી મોટી અમાઉન્ટ ગઈ એના કારણે એ લોકો ડિપ્રેશનમાં આવી ગયા હતા અને એના કારણે એમણે આત્મહત્યા કરી. એફએક્સ બુલિયન એક ડમી વેબસાઇટ ઊભી કરવામાં આવેલી છે. એફએક્સ બુલિયન વેબસાઇટ ઊભી કરનારો માણસ મોહમ્મદ અજમલ ઘરાણા છે. આ એફએક્સ બુલિયન વેબસાઇટ ઊભી કરીને લોકોને એક મહિનામાં 30% રિટર્ન આપવાના વાયદાઓ કરવા માટે એવી આ વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એની માટેનું માર્કેટિંગ પ્રોપરલી કરવામાં આવ્યું હતું. રાજકોટના અજમલ છાપાવાલા જે ડિજિટલ માર્કેટિંગ છે, ડિજિટલ માર્કેટિંગ મારફતે સોશિયલ મીડિયા દ્વારા આ વેબસાઇટની માર્કેટિંગ કરવામાં આવી હતી અને માર્કેટિંગ કર્યા બાદ જે લોકો આ ઇન્વેસ્ટમેન્ટ કરવા આકર્ષિત થતા હતા એમને એમના એજન્ટ, ઊભા કરેલા એજન્ટ, આ કેસમાં આપણા કેસમાં જે સંજય પટેલ ઉર્ફે સલ્લુ, એના દ્વારા એજન્ટ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યા હતા અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એફએક્સ બુલિયન દ્વારા અલગ અલગ અકાઉન્ટો ઉપયોગ કરવામાં આવતા. જે અકાઉન્ટ ગરીબ લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતા અને જેવા એ એકાઉન્ટમાં કોઈ પણ રોકાણકારના પૈસા જમા થતા હતા તરત જ ડેબિટ કાર્ડ મારફતે એ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. એ રીતે આખે આખું આ નેક્સસ હતું. હાલના તબક્કે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેસમાં પણ 5 થી 6 ઉમરગામના લોકો, શિવમ એના મિત્રોની કુલ મળીને 5 લાખ રૂપિયાનું એ લોકોએ છેતરપિંડી કરેલી છે. એ લોકો સાથે ફ્રોડ કરેલું છે અને અન્ય લોકો, જેટલા પણ લોકો આની અંદર વેબસાઇટ પર ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એની વિગતો હાલ મેળવવાની ચાલુ છે અને સાયબર ક્રાઇમની ટીમ આખી આની પાછળ લાગેલી છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં તેનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે દોડ નામની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. નમો પદ પર આયોજિત આ મેરેથોનમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધી, મહિલાઓથી લઈને યુવાનો સુધી બધા જ ઉત્સાહથી ભરેલા જોવા મળ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એક જોશભર્યા ઝુમ્મા નૃત્યથી થઈ તેને વાતાવરણને વધુ રોમાંચક બનાવ્યું હતું. ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રમુખ પ્રદેશ દીપેશ ટંડેલે મેરેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં 2, 4 અને 6 કિલોમીટરની દોડ હતી, જેમાં દમણ અને આસપાસના વિસ્તારોના હજારો લોકોએ ભાગ લીધો હતો. મેરેથોનમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને દોડ પૂર્ણ કર્યા પછી વિજેતાઓને ભાજપ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. जोरदार तालियों से स्वागत. कल्पेश आज इस मैराथन भारतीय जनता पार्टी के स्थापना दिन के निमित्त हमने इनका आयोजन किया था. इस मैराथन में करीब 3,000 जितने हमारे पार्टिसिपेंट भाइयों, बहनों, बच्चों ने भाग लिया. हमने हर 3 कैटेगरी रखी थी. एक कैटेगरी थी 5 से 12 साल, दूसरी से 13 से 18 साल, तीसरी से 18 साल से एबो, जो भी 50 साल तक 60 साल तक दौड़ सकता था, उनके लिए हमने 3 कैटेगरी भाई और बहनों में रखी थी. प्रथम आने वाले जो 6 किलोमीटर के थे उसमें हमने 3,000, 5,000, 3,000, 2,000 प्राइज़ दिया है.
वैसे हमने 4 किलोमीटर में 2500, 2000 और 1500 का प्राइस, 3000, 2500 और 1500 का प्राइस दिया है। वैसे हमने 2 किलोमीटर में 2500, 1500 और 1000 का प्राइस दिया है और बहुत उत्साह से भारतीय जनता पार्टी के स्थापना दिन में लोगों ने भाग लिया है। इसके लिए हमारे प्रभारी जी, प्रदेश अध्यक्ष और पूरी टीम का भी मैं आज आभार व्यक्त करना चाहता हूँ इसको सफल बनाने के लिए। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું. વલસાડ નગરપાલિકાએ ડિમોલિશન હાથ ધરાયું. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા 2.45 કરોડના ખર્ચે નવનિર્મિત ડીજીવીસીએલની ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ખાતે રૂપિયા 2.45 કરોડના ખર્ચે નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ અને તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની 2 નવીન ઓફિસનું નિર્માણ 807 ચોરસ મીટી બિલ્ડઅપ એરિયા સાથે કરવામાં આવ્યું છે. આ કચેરીના નિર્માણથી ઉમરગામ તાલુકાના વીજ ગ્રાહકોને અદ્યતન સુવિધાઓ ધરાવતી કચેરી અને વધુ સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે. પેટા વિભાગીય કચેરીના લોકાર્પણની શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વીજ કંપનીના કર્મચારીઓ સાથે દરેક સાથે મળીને કાર્ય કરતા રહેવું. ડીજીવીસીએલ આજે નંબર 1 છે તો એ બદલ અભિનંદન. તેમજ આ ક્રમ જાળવી રાખવા સતત મહેનત કરતા રહેવું જોઈએ. ગુજરાતને લગભગ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે, તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા તેમજ કુદરતી આફત દરમિયાન વીજળી ન જાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરાવી છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલમાં એસોસિએશનમાં વિસ્તારમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી મંજૂરી મળી છે, જેનું વહેલી તકે કાર્ય શરૂ થશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાના સમયમાં 10 વર્ષ સુધી પણ ખેતીવાડીના કનેક્શન મળતા ન હતા. આજે જણાવતા આનંદ થાય છે કે માત્ર 3 થી 4 મહિનામાં જ ખેડૂતોને કનેક્શન મળી જાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશમાં પરિવર્તનનો પવન આવ્યો છે. પ્રધાનમંત્રી બન્યા ત્યારે 18,000 જેટલા ગામોમાં વીજળી પહોંચી ન હતી. ત્યાં વીજળી આપવાનું કાર્ય તેમણે કર્યું છે. કેન્દ્ર સરકારે વીજ સુવિધાઓ ધરાવતા ગુજરાતને 3 લાખ કરોડની ફાળવણી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને 3,000 કરોડની ફાળવણી થઈ છે. ઉમરગામ ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર અને ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. આ કાર્યક્રમમાં ડીજીવીસીએલના અધિકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપણે જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ
2070 સુધીમાં સમગ્ર ભારતને જે ફોસિલ એટલે કે કોલસાથી અને ગેસથી ચાલતી વીજળી નહીં પેદા કરીને કુદરતી ઉર્જા એટલે કે સોલાર પવન એ ઉર્જાને પેદા કરીને સમગ્ર ભારતને કાર્બન મુક્ત કરવાનું એક આહ્વાન કર્યું છે અને એના અનુસંધાને 2030 સુધીમાં 100 ગીગાવોટ જે વીજળી પેદા કરવાની છે રિન્યુએબલ એનર્જી એમાં 500 ગીગાવોટ જે વીજળીનું આહ્વાન કર્યું છે એમાં 100 ગીગાવોટ ગુજરાત પેદા કરવાનું છે એટલે કે ભારતના સમગ્ર જે લક્ષ્યાંક છે એમાં 20% ફાળો આપણું ગુજરાત આપવા જઈ રહ્યું છે અને એ અંગેના બધા પ્રોજેક્ટો કાર્યરત છે અને લગભગ 40,000 મેગાવોટ આવતા વર્ષે કાર્યરત થઈ જશે. આપણે જાણીએ છીએ કે સોલાર રૂફટોપ આપણા ગુજરાતના 5 લાખ ઘરો પર જે ગુજરાતની યોજના હતી એ પૂર્ણ થઈ છે અને લગભગ આખા ભારતના 80% જેટલા ઇન્સ્ટોલેશન ગુજરાતમાં થયા છે. PM સૂર્યઘર યોજના એટલે કે માનનીય મોદીજીએ રામ મંદિરના જે પુનઃસ્થાપન કર્યું ત્યારે જાહેર કરી 1 કરોડ ઘરો ઉપર જે મફત વીજળી યોજના આપવાની છે એમાં ગુજરાતે લગભગ 3 લાખ ઘરો ઉપર આપી દીધી છે અને એમાં પણ ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ સૌર ઉર્જા અને સાથે સાથે હાઇડ્રો પાવરનું પણ સરકારે આયોજન કર્યું છે અને એમાં પણ સરકાર સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ નગરપાલિકાએ ડિમોલિશન હાથ ધરાયું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ નગરપાલિકાએ હાથ ધર્યું ડિમોલિશન. વલસાડ નગરપાલિકાના સભ્યોની સાથે રાખીને આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. વલસાડ નગરપાલિકાએ હાથે ધર્યું ડિમોલિશન. વલસાડ નગરપાલિકાના સભ્યોની સાથે રાખીને આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. દબાણ હટાવ શાખાના કર્મચારીઓ સાથે રાખીને તમામ જગ્યાએ દબાણ દૂર કર્યું છે. તેમના વિરોધમાં કાર્યવાહી કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. સંખ્યામાં દબાવ હટાવ શાખા દ્વારા ડિમોલિશન હાથ ધરતા દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
બધું કઢાઈ જ નાખવાનું. ટ્રેક્ટરમાં ભરી લેતા કઈ વાર નહીં લાગે. આ જેસીબી એમ જ નથી લાવેલા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સોળસુંબામાં એક પરિવારના સામૂહિક આપઘાતના ચકચારિત મામલે પોલીસને મોટી સફળતા મળી. ભારતીય જનતા પાર્ટીએ સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું. વલસાડ નગરપાલિકાએ ડિમોલિશન હાથ ધરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.